हेलो एवरीबडी। लास्ट लेक्चर में આપણે બિંદુવત વીજભારને લીધે ઉદ્ભવતું સ્થિત વિદ્યુત સ્થિતિમાન, વીજભારોના બનેલા તંત્ર એટલે કે અસતત વિતરણ માટે વિદ્યુત સ્થિતિમાન, સતત વિતરણ માટે વિદ્યુત સ્થિતિમાન અને ગોલીય કવચ ના લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન માટેની ચર્ચા કરી। આજે આપણે વિદ્યુત ડાયપોલને લીધે કોઈપણ બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય એના વિશે ચર્ચા કરીશું। સૌપ્રથમ આપણે વિદ્યુત ડાયપોલ વિશે ચેપ્ટર નંબર 1 માં ભણી ગયા, એના વિશે થોડીક માહિતી લઈ લઈએ। વિદ્યુત ડાયપોલ એટલે પરિમિત અંતરે રહેલા બે સમાન મૂલ્યના વિજાતીય વીજભારોથી બનતા તંત્રને આપણે વિદ્યુત દ્વિધ્રુવી એટલે કે વિદ્યુત ડાયપોલ કહેવાય। તમે અહીં જોઈ શકો છો કે બે વીજભારો, એક પ્લસ ક્યુ અને બીજું માઇનસ ક્યુ છે। બેની વચ્ચેનું પરિમિત અંતર અહીં ટ્વાઇસ એ છે। એનું મધ્યબિંદુ ઓ છે। મધ્યબિંદુ ઓ થી પ્લસ ક્યુ અને મધ્યબિંદુ ઓ થી માઇનસ ક્યુ વચ્ચેનું અંતર સ્મોલ એ છે। અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ જે વિદ્યુત ડાયપોલ છે એની ડાયપોલ મોમેન્ટ, વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એ P ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ ટ્વાઇસ એ જેટલી હોય છે અને એની દિશા ઋણ વિદ્યુત ભાર એટલે કે ઋણ માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ તરફની હોય છે, જે અહીં મેં દર્શાવેલ છે। તમે જોઈ શકો છો આપણે પીની દિશા એ ઉપરની તરફ દર્શાવેલ છે। હવે આપણે આ જે ડાયપોલ છે એ ડાયપોલના લીધે કોઈ એક બિંદુ એટલે કે આ બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું છે એ શોધવાનું છે। અને આ આકૃતિ પરથી તમે જોઈ શકો છો કે પ્લસ ક્યુ વીજભાર છે એ પ્લસ ક્યુ વીજભારથી આ P બિંદુનું અંતર R1 જેટલું છે। માઇનસ ક્યુ વીજભારથી આ P બિંદુનું અંતર R2 છે અને અહીં ડાયપોલના મધ્યબિંદુ O થી એનું અંતર અહીં સ્મોલ r જેટલું છે। તો આ બંને વીજભારોને લીધે, સૌપ્રથમ આ બંને વીજભારોના લીધે આ બિંદુ પાસેનું સ્થિતિમાન કેટલું છે તે શોધીએ અને એના ઉપરથી આપણે આ વીજભારોના બનેલા તંત્રને લીધે આ બિંદુ પાસેનું કુલ વિદ્યુત સ્થિતિમાન કેટલું છે એ શોધીએ। સૌપ્રથમ આ ધન વીજભાર ને લીધે આ બિંદુ P પાસેનું વિદ્યુત સ્થિતિમાન એ V1 જો કહીએ તો V1 ઇઝ ઇક્વલ ટુ KQ ડિવાઇડેડ બાય R1 જેટલું થશે અને અહીં માઇનસ ક્યુ વીજભારને લીધે આ બિંદુ P પાસેનું સ્થિતિમાન એ V2 ઇઝ ઇક્વલ ટુ K માઇનસ ક્યુ ડિવાઇડેડ બાય R2 માટે V2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ KQ ડિવાઇડેડ બાય R2 જેટલું થશે। માટે બિંદુ P પાસે કુલ વિદ્યુત સ્થિતિમાન V ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2 ઇઝ ઇક્વલ ટુ KQ ડિવાઇડેડ બાય R1 માઇનસ KQ ડિવાઇડેડ બાય R2 માટે અહીં KQ ને આપણે કોમન લઈએ તો V ઇઝ ઇક્વલ ટુ KQ કૌંસમાં 1 અપન R1 માઇનસ 1 અપન R2 થશે। આ સમીકરણને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ। આ સમીકરણ એ બિંદુ P પાસેનું કુલ વિદ્યુત સ્થિતિમાન દર્શાવે છે। સૌપ્રથમ આપણે 1 અપન R1 શોધી કાઢીએ અને ત્યારબાદ 1 અપન R2 અને એ કિંમતોને આ સમીકરણ 1 માં ઉમેરી
અહીં આ આપેલ જે વિદ્યુત ડાયપોલ છે એ વિદ્યુત ડાયપોલને લીધે આ બિંદુ પી પાસે કેટલું સ્થિત વિદ્યુત સ્થિતિમાન છે એ આપણે શોધીએ. સૌપ્રથમ આકૃતિ પરથી તમે જોઈ શકો છો કે ધારો કે અહીં આ બિંદુ એ છે અને આ એ બિંદુ પરથી આ ઓ પી પર આપણે એક લંબ દોરીએ છીએ, એટલે કે ઓપી લંબ એન છે. આ રીતે અહીં એ એન ઓ કાટકોણ ત્રિકોણ છે, તમે જોઈ શકો છો. હવે આ જે ત્રિકોણ એ ઓ અને એન છે એમાં આ ખૂણો એ ઓ એન બરાબર થીટા લઈએ. બીજું, અહીં એ થી પી નું અંતર R1 જેટલું છે અને ઓ થી પી નું અંતર R જેટલું છે, પરંતુ એ પરથી જ્યારે એન પર લંબ દોરીએ છીએ ત્યારે એ થી પી નું અંતર અને એન થી પી નું અંતર એક જેટલું થશે. માટે અહીં ON બરાબર, એટલે કે આટલેથી આટલું ON, આ ON બરાબર આ R માઇનસ R1 જેટલું થશે. માટે ON બરાબર R માઇનસ R1. હવે આ જ જે ત્રિકોણ છે AON માં તમે જોઈ શકો છો cos થીટા જો લેવું હોય તો આ પાસેની બાજુ થશે, આ પાસેની બાજુ, અને આ કાટકોણ ત્રિકોણ છે માટે અહીં આ AO કર્ણ થશે. માટે cos થીટા ઇઝ ઇક્વલ ટુ ON એટલે આ અને OA એટલે આ ઇઝ ઇક્વલ ટુ ON ડિવાઇડેડ બાય OA. માટે ON ને સૂત્ર કરતા કરીએ તો OA ઇન્ટુ cos થીટા થશે અને ON ની કિંમત આપણે જોઈએ અહીંયા ON ઇઝ ઇક્વલ ટુ R માઇનસ R1. એ અહીંયા ઉમેરી દઈએ તો R માઇનસ R1 ઇઝ ઇક્વલ ટુ અહીં O થી A સુધીનું અંતર એટલે એ થશે, એ પણ ઉમેરી દઈએ અને cos થીટા. માટે R1 ને સૂત્ર કરતા કરીએ, R1 ને આ સાઈડ લઈ આવીએ છીએ અને એ cos થીટાને ડાબી બાજુ લઈ જઈએ તો R1 ઇઝ ઇક્વલ ટુ R માઇનસ એ cos થીટા થશે. માટે R1 ઇઝ ઇક્વલ ટુ સ્મોલ r કૌંસમાં અહીં R ને કોમન લીધેલ છે, અહીં R નથી માટે આપણે છેદમાં લખીશું. માટે R1 ઇઝ ઇક્વલ ટુ R કૌંસમાં 1 માઇનસ એ બાય R અને અંશમાં cos થીટા થશે. હવે બંને બાજુ વર્ગ લઈ લઈએ તો બંને બાજુ વર્ગ લેતા R1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ R સ્ક્વેર અને અહીં 1 માઇનસ એ બાય R cos થીટા આખાનો વર્ગ થશે ઇઝ ઇક્વલ ટુ R સ્ક્વેર કૌંસમાં અહીં 1 માઇનસ 2a cos થીટા ડિવાઇડેડ બાય R પ્લસ અહીંયા એ સ્ક્વેર બાય R સ્ક્વેર ઇન્ટુ cos સ્ક્વેર થીટા થશે. હવે તમે જોઈ શકો છો કે અહીં આ R છે તે ઘણો જ મોટો છે. કોના સરખામણીમાં? આ એની સરખામણીમાં. અહીં એ ઘણો નાનો છે અને R ને જો ઘણો મોટો લઈએ એટલે કે R ઇઝ ગ્રેટર જો એ લઈએ તો આ જે છેલ્લું પદ છે, આ જે છેલ્લું પદ છે એને આપણે અવગણી શકાય, એને આપણે 0 લઈ શકાય. માટે R ઇઝ ગ્રેટર એ હોવાથી એ સ્ક્વેર બાય R સ્ક્વેર cos સ્ક્વેર થીટા પદને અવગણતા અહીં R1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ R સ્ક્વેર કૌંસમાં 1 માઇનસ 2a cos થીટા ડિવાઇડેડ બાય R થશે. હવે બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ તો અહીં R1 ઇઝ ઇક્વલ ટુ R કૌંસમાં 1 માઇનસ ટ્વાઇસ એ cos થીટા ડિવાઇડેડ બાય R રેઝ ટુ 1/2. હવે 1 અપોન R1 લેતા
અહીં આ પદ પણ છેદમાં લખીશું ઇઝ ઇક્વલ ટુ 1 ડિવાઇડેડ બાય આર કૌંસમાં 1 માઇનસ 2a કોસ થીટા ડિવાઇડેડ બાય આર રેઝ ટુ 1/2. હવે આ જે પદ છે એ પદને આપણે અંશમાં જો લખીએ તો આ રીતે લખાશે. માટે 1/r1 ઇઝ ઇક્વલ ટુ 1/r કૌંસમાં 1 માઇનસ ટ્વાઇસ a કોસ થીટા ડિવાઇડેડ બાય આર રેઝ ટુ -1/2. હવે આ જે પદ છે એ પદમાં દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીએ. તો દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરી એના શરૂઆતના બે પદો જો લઈએ તો આપણે આ રીતે લખી શકાય, અને વધુ ઘાતવાળા જે પદો છે એને અવગણી દઈએ તો 1/r1 ઇઝ ઇક્વલ ટુ 1/r કૌંસમાં 1 પ્લસ 1/2. અહીં આ માઇનસ છે અને આગળ આ પણ માઇનસ આવશે, માટે પ્લસ 1/2 ઇન્ટુ ટ્વાઇસ એ કોસ થીટા ડિવાઇડેડ બાય આર. અહીં તમે જોઈ શકો છો 2 અને 2 કેન્સલ આઉટ થાય છે, માટે અહીંયા 1/r1 ઇઝ ઇક્વલ ટુ 1/r કૌંસમાં 1 પ્લસ એ કોસ થીટા ડિવાઇડેડ બાય આર થશે. હવે આ જે સમીકરણ છે એ સમીકરણને આપણે 2 કહીશું. હવે આકૃતિ પરથી અહીં તમે જોઈ શકો છો કે આ OM એ બી અને પી પર દોરેલો લંબ છે, માટે આ એમ પાસે બનેલો ખૂણો પણ અહીં કાટકોણ ત્રિકોણ થશે. ધારો કે આ કાટકોણ ત્રિકોણમાં જે OMB છે એમાં ખૂણો OBM ઇઝ ઇક્વલ ટુ થીટા છે. બીજું કે અહીં બી થી પીનું અંતર R2 છે અને O થી પીનું અંતર R જેટલું છે. આપણે O પરથી M પર લંબ દોરીએ છીએ, એનો અર્થ એવો થયો કે અહીં O થી પીનું અંતર R અને અહીં M થી પીનું અંતર પણ R જ થશે. માટે અહીં BM બરાબર આ BP માઇનસ MP જો લખીએ તો BM ઇઝ ઇક્વલ ટુ R2 એટલે આખો આ, અને એમાંથી આટલો ભાગ એટલે કે R જો બાદ કરીએ તો BM ઇઝ ઇક્વલ ટુ R2 માઇનસ R થશે. હવે આ ત્રિકોણમાં ખૂણો બી એ થીટા છે, માટે કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ આ પાસેની બાજુ અને આ કર્ણ થશે, માટે BM ડિવાઇડેડ બાય OB જેટલું થશે. હવે BM ને સૂત્ર કરતા કરીએ તો BM ઇઝ ઇક્વલ ટુ OB કોસ થીટા. BM ની કિંમત ખબર છે R2 માઇનસ R ઇઝ ઇક્વલ ટુ અહીં O થી B સુધીનું અંતર એ A છે, માટે A ઇન્ટુ કોસ થીટા. R2 ને સૂત્ર કરતા બનાવીએ ઇઝ ઇક્વલ ટુ R પ્લસ A કોસ થીટા. અહીં તમે જોઈ શકો છો કે R2 ઇઝ ઇક્વલ ટુ R ને કોમન લીધેલ છે. અહીં R નથી, માટે એને આપણે છેદમાં લખીશું. માટે R2 ઇઝ ઇક્વલ ટુ R કૌંસમાં 1 પ્લસ A બાય R કોસ થીટા થશે. હવે બંને બાજુ આપણે વર્ગ લઈ લઈએ, માટે R2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ R સ્ક્વેર ઇન્ટુ 1 પ્લસ A બાય R કોસ થીટા હોલ સ્ક્વેર થશે. અહીં વિસ્તરણ લઈ લઈએ તો R2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ R સ્ક્વેર કૌંસમાં 1 પ્લસ ટ્વાઇસ A કોસ થીટા ડિવાઇડેડ બાય R પ્લસ A સ્ક્વેર બાય R સ્ક્વેર અને અંશમાં કોસ સ્ક્વેર થીટા થશે. હવે આગળ આપણે વાત કરી તે પ્રમાણે કે અહીં આ જે R છે
એ અહીં આપેલ એ કરતાં ઘણો જ મોટો છે અને એટલા માટે આપણે અહીં આ એ સ્ક્વેર cos સ્ક્વેર બાય આર સ્ક્વેર વાળું જે પદ છે એને અવગણી શકાય. કારણ અહીંયા આપણે લખ્યું છે આર ઇઝ ગ્રેટર એ હોવાથી એ સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા બાય આર સ્ક્વેર પદ અવગણતા. માટે r2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સ્મોલ આર સ્ક્વેર કૌંસમાં 1 પ્લસ 2 અહીં એ આવશે એ કોસ થીટા થશે. માટે r2 ઇઝ ઇક્વલ ટુ આર કૌંસમાં 1 પ્લસ 2a કોસ થીટા બાય આર રેઝ ટુ 1/2 થયું. એટલે કે અહીં આપણે બંને બાજુ વર્ગમૂળ લીધેલ છે. માટે 1/r2 ઇઝ ઇક્વલ ટુ 1/r કૌંસમાં 1 પ્લસ ટ્વાઇસ એ કોસ થીટા બાય આર થશે રેઝ ટુ 1/2. માટે 1/r2 ઇઝ ઇક્વલ ટુ 1/r. હવે આ જે આખો કૌંસ છે એને જો અંશમાં લઈ જઈએ તો 1 પ્લસ ટ્વાઇસ એ કોસ થીટા ડિવાઇડેડ બાય આર રેઝ ટુ -1/2 થયું. સો ઇઝ ઇક્વલ ટુ 1/r કૌંસમાં 1 માઇનસ આ જે -1/2 છે એ આપણે અહીં લખીશું. આપણે આગળ વાત કરી તે પ્રમાણે દ્વિપરદી પ્રમેય મુજબ આપણે બે આગળના શરૂઆતના પદો લઈ લઈશું અને વધુ ઘાતવાળા જે પદો છે એને અવગણી દઈએ તો અહીં -1/2 આવશે ઇન્ટુ ટ્વાઇસ એ કોસ થીટા ડિવાઇડેડ બાય આર થયું. અહીં 2 અને 2 કેન્સલ આઉટ થશે. માટે 1/r2 ઇઝ ઇક્વલ ટુ 1/r કૌંસમાં 1 માઇનસ એ કોસ થીટા ડિવાઇડેડ બાય આર થશે. તો આ આપણને 1/r નું સૂત્ર મળે છે, 1/r2 નું સૂત્ર મળે છે અને એ સમીકરણ નંબર આપણે 3 કહીએ. હવે સમીકરણ નંબર 1, 2 અને 3 પરથી આપણે ટોટલ એટલે કે કુલ વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે એ મેળવીએ. આપણે 1/r1 અને 1/r2 ની કિંમત સમીકરણ 2 અને સમીકરણ 3 પ્રમાણે મેળવી. હવે સમીકરણ 1 પરથી આપણે જો લખવું હોય તો V ઇઝ ઇક્વલ ટુ KQ 1/r1 માઇનસ 1/r2 છે. હવે 1/r1 અને 1/r2 ની કિંમત અહીં ઉમેરી દઈએ તો V ઇઝ ઇક્વલ ટુ KQ 1/r કૌંસમાં 1 પ્લસ એ કોસ થીટા ડિવાઇડેડ બાય આર માઇનસ 1/r કૌંસમાં 1 માઇનસ એ કોસ થીટા ડિવાઇડેડ બાય આર થશે. અહીં V ઇઝ ઇક્વલ ટુ KQ ડિવાઇડેડ બાય આર કૌંસમાં 1, અહીં આ 1/r અને અહીં પણ 1/r ને જો કોમન લઈ લઈએ તો V ઇઝ ઇક્વલ ટુ KQ બાય આર થયું. કૌંસમાં અહીં 1 પ્લસ એ કોસ થીટા ડિવાઇડેડ બાય આર માઇનસ અહીં 1 હશે અને માઇનસ આ એ કોસ થીટા ડિવાઇડેડ બાય આર આ કૌંસમાં જ છે હજુ. માટે V ઇઝ ઇક્વલ ટુ KQ બાય આર કૌંસમાં 1 પ્લસ એ કોસ થીટા ડિવાઇડેડ બાય આર માઇનસ 1, આ માઇનસ અને આ માઇનસ પ્લસ થશે એ કોસ થીટા ડિવાઇડેડ બાય આર. અહીં -1 અને આટલે +1 છે એ કેન્સલ આઉટ થશે. માટે V ઇઝ ઇક્વલ ટુ KQ બાય આર કૌંસમાં એ કોસ થીટા બાય આર પ્લસ એ કોસ થીટા બાય આર એટલે કે ઇઝ ઇક્વલ ટુ KQ બાય આર 2a કોસ થીટા ડિવાઇડેડ બાય આર થશે. માટે અહીં V ઇઝ ઇક્વલ ટુ KQ ઉપર ટ્વાઇસ એ કોસ થીટા અને આર ઇન્ટુ આર ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર થશે.
આપણે ડાયપોલની જ્યારે વ્યાખ્યા આપી અને ડાયપોલ મોમેન્ટની જ્યારે ચર્ચા કરી ત્યારે આપણે જોયું કે અહીં P ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ ટ્વાઇસ એ છે. એટલે કે વીજભાર અને બે વિજાતીય વીજભારો વચ્ચેનું અંતર ટ્વાઇસ એનો જો ગુણાકાર કરીએ તો એ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ મળે છે. અહીં પણ આપણને અહીંયા Q ઇન્ટુ ટ્વાઇસ એ મળે છે. એના આ જે Q ઇન્ટુ ટ્વાઇસ એ ઇઝ ઇક્વલ ટુ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ છે, એને જો ઉમેરી દઈએ તો અહીં V ઇઝ ઇક્વલ ટુ KP ઇન્ટુ cos થીટા ડિવાઇડેડ બાય આર સ્ક્વેર થશે. ધારો કે આને સમીકરણ નંબર આપણે 4 કહીશું. હવે આ જે સમીકરણ છે એ સમીકરણને આપણે આ રીતે પણ લખી શકાય. તમે અહીંયા જોઈ શકો છો કે P cos થીટા આપેલું છે એટલે P cos થીટા ઇઝ ઇક્વલ ટુ આપણે આવું લખી શકાય P ઇન્ટુ 1 ઇન્ટુ cos થીટા. જ્યાં થીટા શું બતાવે છે, જે થીટા જે છે એ થીટા આ બે વચ્ચેનો ખૂણો, એટલે કે સદિશ P અને એકમ સદિશ અહીં લખેલ છે P cos થીટા ઇઝ ઇક્વલ ટુ P સદિશ ડોટ આર કેરેટ થશે. આ કિંમત જો આપણે અહીં ઉમેરી દઈએ તો V બરાબર આ K અહીંયા લખેલું છે, અહીંયા P સદિશ P ડોટ આર કેરેટ ડિવાઇડેડ બાય આર સ્ક્વેર થશે. હવે આ જે સૂત્રો આપેલા છે, આ બે જે સૂત્ર છે એના ઉપરથી આપણે વિદ્યુત ડાયપોલને લીધે કોઈ બિંદુ P પાસે મળતું જે કુલ વિદ્યુત સ્થિતિમાન છે તે શોધી શકીએ છીએ. અહીં જે K આપેલ છે એની જગ્યાએ આપણે 1/4πε0 પણ લખી શકાય. તમે એક વાત બીજી જોઈ શકો છો કે અહીં V એ આરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. આપણે લાસ્ટ લેક્ચરમાં બિંદુવત વીજભારને લીધે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનની ચર્ચા કરી અને એનું સૂત્ર હતું V બરાબર KQ ડિવાઇડેડ બાય આર, અને એ વિદ્યુત સ્થિતિમાન એ આરના વ્યસ્ત પ્રમાણમાં હતું. પરંતુ અહીં આ થિયરમ્સમાં વિદ્યુત ડાયપોલને લીધે કોઈ બિંદુ P પાસેનું સ્થિતિમાન એ આરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે જો આપણે કહેવું હોય તો એમ કહી શકાય કે વિદ્યુત ડાયપોલને લીધે મળતું વિદ્યુત સ્થિતિમાન એ વિદ્યુત ડાયપોલથી અંતર સાથે 1/r² અનુસાર ઘટે છે. હવે અગત્યની બીજી પણ એક વાત આપણે નોંધી લઈએ અહીંયા કે અહીં આ વિદ્યુત સ્થિતિમાન એ માત્ર આર પર જ આધાર રાખતું નથી, પરંતુ એ આ થીટા પર બી આધાર રાખે છે. એટલે કે વિદ્યુત ડાયપોલ જે છે, એટલે કે જે બિંદુ છે, ધારો કે P બિંદુ છે તો એ બિંદુનો જે સ્થાન સદિશ છે, એટલે કે આર કેરેટ અને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ તમે અહીં જોઈ શકો છો સદિશ P અને આર કેરેટ વચ્ચેના ખૂણા પર બી એ આધાર રાખે છે. હવે આ જે બે સૂત્ર મળેલા છે એ બે સૂત્રો પરથી આપણે ખાસ કિસ્સાઓની ચર્ચાઓ કરીએ. ધારો કે આ જે વિદ્યુત ડાયપોલ છે એ ડાયપોલને લીધે ઉદ્ભવતું કોઈ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન આ બે સૂત્ર પરથી મેળવી શકાય. પરંતુ જો એ ડાયપોલની અક્ષ પર હોય અથવા તો ડાયપોલની વિષુવરેખા પર જો P બિંદુ હોય તો એના લીધે સ્થિતિમાન કેટલું હોય એની ચર્ચા કરીએ. તો ધારો કે વિદ્યુત ડાયપોલની અક્ષ પરના કોઈ બિંદુ માટેની વાતો કરવી હોય તો એ બે બિંદુ હોઈ શકે. ક્યાં તો એ ઋણ વીજભાર તરફ હોઈ શકે અથવા તો ધન વીજભાર તરફ હોઈ શકે. આગળ આપણે આકૃતિ જોઈ તેમાં તમે જોઈ શકશો થીટા બરાબર જો 0 હશે, એટલે કે ધારો કે અહીં થીટા બરાબર જો આપણે 0 લખીએ તો એનો મતલબ એવો થયો કે અહીં જે સ્થાન સદિશ આર છે તે અને P છે તે એક જ દિશામાં છે. અને જો થીટા બરાબર જો પાઈ લખીશું, 0 હશે તો એક જ દિશા અને પાઈ હશે તો વિરુદ્ધ દિશા થશે. માટે સૌપ્રથમ આપણે થીટા બરાબર જો 0 લઈએ
તો તમે અહીં જોઈ શકો છો cos 0 ઇઝ ઇક્વલ ટુ 1 થશે, માટે સૂત્ર મળશે v ઇઝ ઇક્વલ ટુ kp ડિવાઇડેડ બાય આર સ્ક્વેર. એટલે કે અહીં લખેલ છે v ઇઝ ઇક્વલ ટુ પ્લસ kp ડિવાઇડેડ બાય આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પ્લસ 1/4 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ p ડિવાઇડેડ બાય આર સ્ક્વેર થયું. પણ જો ધારો કે થીટા બરાબર જો પાઈ હશે તો અહીં cos પાઈ ઇઝ ઇક્વલ ટુ -1 થાય, અને એટલે v ઇઝ ઇક્વલ ટુ માઇનસ kp ડિવાઇડેડ બાય આર સ્ક્વેર. એટલે કે અહીં ઋણ નિશાની મળશે, એટલે અહીંયા આપણે લખેલ છે v ઇઝ ઇક્વલ ટુ માઇનસ kp ડિવાઇડેડ બાય આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1/4 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ p ડિવાઇડેડ બાય આર સ્ક્વેર. માટે એમ કહી શકાય કે વિદ્યુત ડાયપોલની અક્ષ પરના કોઈ પણ બિંદુ માટે જો આપણે વિદ્યુત સ્થિતિમાન મેળવવું હોય તો તે v બરાબર પ્લસ ઓર માઇનસ kp ડિવાઇડેડ બાય આર સ્ક્વેર જેટલું થશે. એનો અર્થ એવો થયો કે ધન વીજભાર તરફ હશે તો ધન મળે, અને ઋણ વીજભાર તરફ હશે તો ઋણ મળશે. હવે બીજી એક વાત કે જો એ વિદ્યુત ડાયપોલ છે, એ વિદ્યુત ડાયપોલની વિષુવ રેખા પરના બિંદુ પર કેટલું, તો જો થીટા બરાબર વિષુવ રેખાનો મતલબ એમ થશે કે p અને r વચ્ચેનો ખૂણો એ 90 નો થયો, અને એટલા માટે અહીં જો આપણે કિંમત ઉમેરીએ તો cos 90 ઇઝ ઇક્વલ ટુ અહીં 0 થશે, અને એટલા માટે v ઇઝ ઇક્વલ ટુ 0 લખી શકાય. હવે બીજા એક થિયરમ્સની ચર્ચા કરીએ. અહીં એક સવાલ આપણે જોઈએ કે સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે શું. આપણે સૌપ્રથમ સમસ્થિતિમાન પૃષ્ઠ વિશે ચર્ચા કરીશું, અને ત્યારબાદ બીજો સવાલ છે આપેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા તે બિંદુમાંથી પસાર થતા સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ રૂપે હોય છે એમ સાબિત કરો. એનો અર્થ એવો થયો કે સૌપ્રથમ આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે શું એની ચર્ચા કરીએ. તો સમસ્થિતિમાન પૃષ્ઠ આ શબ્દ પરથી જ જોઈ શકાય છે કે અહીં સમસ્થિતિમાન અને પૃષ્ઠ છે. એટલે કે કોઈ વિદ્યુત ક્ષેત્રમાં એક સરખું વિદ્યુત સ્થિતિમાન ધરાવતા બિંદુઓમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. એટલે કોઈ પણ વિદ્યુત ક્ષેત્ર હોય અને એમાં એક સરખું સ્થિતિમાન ધરાવતા જો બિંદુઓ હોય અને એ બિંદુઓમાંથી પસાર થતું એક કાલ્પનિક પૃષ્ઠ લઈએ તો એ પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ કહી શકાય. અહીં એક આકૃતિ દોરેલ છે. આ આકૃતિમાં એક ધન વીજભાર છે, તમે જોઈ શકો છો, અને આ ધન વીજભારને લીધે આપણે જાણીએ છીએ તે પ્રમાણે ત્રિપરિમાણમાં બધી જ દિશાઓમાં વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ છે. આ તરફ આ રીતે આપણે નમૂના પૂરતું દર્શાવેલ છે. ધારો કે અહીં ઋણ વીજભાર હોય તો આ જ રીતે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ત્રિપરિમાણમાં હશે, પરંતુ અંદરની તરફ હશે. આપણે આગળ જોયું છે. હવે અહીં તમે જોઈ શકો છો કે ધારો કે આ પ્લસ ક્યુ વીજભાર છે, તો આ પ્લસ ક્યુ વીજભારથી ધારો કે આર જેટલું અહીંયા અંતર છે, ધારો કે આ આર જેટલું અંતર છે. આ દરેક બિંદુ પાસે આ જે ગોળાકાર પૃષ્ઠ દેખાય છે એના આ દરેક બિંદુ પાસે નું સ્થિતિમાન આપણને એક સરખું મળશે. એટલે કે આ બધા જ બિંદુઓમાંથી આ એક પૃષ્ઠ ગોળાકાર પૃષ્ઠ પસાર થયું કહી શકાય. તો આ જે ગોળાકાર પૃષ્ઠ છે એને આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ કહી શકાય, કારણ કે બિંદુવત વીજભાર છે. એનાથી આર જેટલા અંતરે આવેલા બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું, તો આપણે જાણીએ છીએ કે v ઇઝ ઇક્વલ ટુ kq ડિવાઇડેડ બાય આર જેટલું થાય. માટે આ દરેક બિંદુ પાસે નું સ્થિતિમાન એક સરખું છે, અને એમાંથી આ એક પૃષ્ઠ પસાર થાય છે.
એટલા માટે આને સમસ્થિતિમાન પૃષ્ઠ કહી શકાય. એ જ રીતે એક બીજું પણ પૃષ્ઠ દર્શાવેલ છે. એનું અંતર ધારો કે અહીં આર ડેશ જેટલું છે એમ વિચારી લઈએ. અહીંથી અહીંયા સુધીનું અંતર, આ અંતર છે એને આપણે આર ડેશ કહીએ. તો આ આર ડેશ અંતરે આવેલા બધા જ બિંદુઓ છે અહીંયા પણ. તો આ એક બીજું ગોળાકાર પૃષ્ઠ છે જ્યાં સ્થિતિમાન કેવું છે, એક સરખું છે. અને એટલા માટે આને પણ આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ કહી શકાય. એ જ રીતે આની બહારની તરફ પણ આપણે કહી શકીએ, એની અંદરની તરફ પણ આપણે કહી શકીએ. ઘણા બધા સમસ્થિતિમાન પૃષ્ઠો આપણે અહીં બતાવી શકીએ. હવે આપણે જો ધારો કે અહીંયા સમસ્થિતિમાન પૃષ્ઠ વિશે તો ચર્ચા કરી, પરંતુ આપણા પાસે બીજો પણ એક ક્વેશ્ચન છે કે ધારો કે જો કોઈ વિદ્યુત ક્ષેત્ર છે તો એ વિદ્યુત ક્ષેત્ર એ આ જે વિદ્યુત સમસ્થિતિમાન પૃષ્ઠ છે એને લંબ દિશામાં હશે. એટલે કે કોઈ પણ જે વિદ્યુત ક્ષેત્ર સમસ્થિતિમાન પૃષ્ઠ પાસે કોઈ વિદ્યુત ક્ષેત્રની વાતો આપણે કરીએ કોઈ બિંદુ પાસે, એટલે ધારો કે આટલે વિદ્યુત ક્ષેત્રની વાતો કરીએ તો આ ઈની દિશા આ તરફ છે અને આ એક સમસ્થિતિમાન પૃષ્ઠ છે. તો એ હંમેશા આ પૃષ્ઠને લંબ રૂપે હશે એવું આપણે સાબિત કરવાનું છે. તો ધારો કે આપણે કોઈ એક આ જ સમસ્થિતિમાન પૃષ્ઠ લઈ લઈએ. આ જે સમસ્થિતિમાન પૃષ્ઠ છે એના ઉપર એકમ ધન વીજભારને આપણે ધારો કે આ એક બિંદુ છે એ, એટલે એ પરથી અહીંયા બી પર લઈ જઈએ. તમે જોઈ શકો છો કે એક નાનો સૂક્ષ્મ ખંડ લીધો છે, આટલો નાનો. એથી ક્યાં લઈ જઈએ છે, બી પર. ધારો કે આ એક સૂક્ષ્મ સ્થાનાંતર છે, એ સૂક્ષ્મ સ્થાનાંતરને આપણે ડીએલ કહી દઈએ. અને આ એ પરથી બી પર લઈ જવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કરવું પડતું કાર્ય એ ધારો કે W ઇઝ ઇક્વલ ટુ VA માઇનસ VB ઇન્ટુ ક્યુ જેટલું છે. અહીં તમે જોઈ શકો છો કે આ સમસ્થિતિમાન પૃષ્ઠ છે અને જો આ સમસ્થિતિમાન જો પૃષ્ઠ હોય તો એનો અર્થ એવો થયો કે આ એ બિંદુ પાસેનું સ્થિતિમાન અને બી બિંદુ પાસેનું સ્થિતિમાન એક સમાન હશે. એટલે કે આ રીતે આપણે કહી શકાય. જો વિદ્યુત સ્થિતિમાન જો બંનેના સમાન હોય એ પાસે અને બી પાસે, તો એનો અર્થ એમ થયો કે W ઇઝ ઇક્વલ ટુ અહીંયા 0 થશે. એટલે કે આ જો સમસ્થિતિમાન પૃષ્ઠ છે એ સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર ના કોઈ પણ એક બિંદુ પરથી બીજા બિંદુ પર જો આપણે લઈ જવા માટે કરવું પડતું કાર્ય કરવું હોય તો એ કાર્ય હંમેશા શૂન્ય થશે. આપણે જાણીએ છીએ કે એકમ ધન વીજભારને જો ડીએલ જેટલું સ્થાનાંતર કરાવીને એ પરથી બી પર લઈ જઈએ તો કરવું પડતું કાર્ય W ઇઝ ઇક્વલ ટુ માઇનસ E ડોટ ડીએલ જેટલું થશે. અહીં W બરાબર 0 મળેલ છે માટે 0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ E ડોટ ડીએલ થશે. માટે અહીં E dl cos થીટા ઇઝ ઇક્વલ ટુ 0 લખી શકાય, જ્યાં થીટા એ E અને dl વચ્ચેનો ખૂણો છે. હવે તમે અહીં જોઈ શકો છો કે આ પદ શૂન્ય છે. એનો અર્થ એમ થયો ક્યાં તો E0 હોઈ શકે, ક્યાં તો dl 0 હોઈ શકે, ક્યાં તો cos થીટા 0 હોઈ શકે, અથવા તો કોઈ બે પણ 0 હોઈ શકે. પરંતુ આપણે જાણીએ છીએ કે E 0 નથી અને dl પણ 0 નથી. આ ત્રણ પદમાં E અને dl તો 0 નથી, માટે cos થીટાને 0 લખી શકાય. માટે થીટા ઇઝ ઇક્વલ ટુ π/2 રેડિયન લખાશે, કારણ કે cos π/2 ઇઝ ઇક્વલ ટુ 0 થશે. આમ આપણે કહી શકાય કે સમસ્થિતિમાન જો પૃષ્ઠ હોય તો સમસ્થિતિમાન પૃષ્ઠમાં E એટલે કે વિદ્યુત ક્ષેત્ર
અને ડીએલ પરસ્પર હંમેશા કેવા હશે? લંબ હોય છે. હવે આજે આપણે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેના સંબંધ વિશે પણ ચર્ચા કરીએ. આપણે વિદ્યુત સ્થિતિમાનની પણ વ્યાખ્યા આપી અને વિદ્યુત ક્ષેત્રની પણ વ્યાખ્યા જાણીએ છીએ. ધારો કે આપણે ક્યુ વીજભારને વિદ્યુત ક્ષેત્રમાં પી અને ક્યુ બિંદુઓ પાસે જો વિદ્યુત સ્થિતિમાનના તફાવતની ચર્ચાઓ કરીએ તો વિદ્યુત સ્થિતિમાનો અનુક્રમે ધારો કે વીપી અને વીક્યુ જેટલું છે. એટલે કે ક્યુ વીજભારનું એક વિદ્યુત ક્ષેત્ર છે. એટલે આપણે આગળ પણ આ ચર્ચાઓ આગળના લેક્ચરમાં કરી જ છે કે એ બેની વચ્ચેનો જે વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે એને જો આપણે લખવું હોય તો પી અને ક્યુ બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આ રીતે લખી શકાય: VQ minus VP is equal to minus integration P to Q E dot dl. હવે અહીં આ તફાવત છે માટે આપણે એને ડેલ્ટા વી લખી દઈએ. ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન પી ટુ ક્યુ અહીંયા ઈ ડોટ ડીએલ. હવે ધારો કે આપણે એવું ધારી લઈએ કે પી અને ક્યુ એ ખૂબ જ નજીક છે, તો જે આ ફેરફાર બતાવીએ છીએ, મોટો ફેરફાર બતાવીએ છીએ, તો આપણે એના બદલે નાના ફેરફાર બતાવવા માટે આપણે ડીવીનો ઉપયોગ કરી શકાય, ડીવી લખી શકાય. અને તેથી આ સંકલનમાં જો ફેરફાર જો બહુ નાનો હશે તો પી થી ક્યુની જગ્યાએ એક નાના ફેરફાર માટે જો લખવું હોય તો માત્ર આ એક જ પદ મળે. અને એટલા માટે આ પદને આપણે આ રીતે પણ લખી શકાય. માટે ડીવી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઈ ડોટ ડીએલ. હવે આ સૂત્રની અંદર ધારો કે આપણે એવું ધારી લઈએ કે વિદ્યુત ક્ષેત્ર ઈ અને ડીએલ એક જ દિશામાં હોય તો, એટલે કે થીટા બરાબર 0 લખાશે. અને આપણે એ પણ જાણીએ છીએ કે cos 0 બરાબર 1 થશે. એટલે કે ઈ ડોટ ડીએલ cos થીટા થયું અને cos થીટાની જગ્યાએ 0 મૂકીએ તો આ રીતે થશે ડીવી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઈ ડીએલ અને અહીંયા 1 થશે. માટે ડીવી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઈ ડીએલ માટે ઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડીવી બાય ડીએલ થયું. આ આપણને એક વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્રના સંબંધનું સમીકરણ મળે છે. ક્યારે? કે જ્યારે વિદ્યુત ક્ષેત્ર અને ડીએલ એક જ દિશામાં હોય ત્યારે. તમે અહીં જોઈ શકો છો કે ડીવી બાય ડીએલ એ બીજું કંઈ નથી પણ એકમ અંતર દીઠ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે, જેને આપણે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન પણ કહી શકાય. હવે આપણે જે અહીંયા એક જ દિશા લીધી છે એની જગ્યા પર આપણે એમ કહીએ કે ધારો કે વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર EX I કેરેટ પ્લસ EY J કેરેટ પ્લસ EZ K કેરેટ મુજબ છે અને ડીએલ એટલે કે સૂક્ષ્મ ફેરફાર સ્થાનાંતર ઇઝ ઇક્વલ ટુ DX I કેરેટ પ્લસ DY J કેરેટ પ્લસ DZ K કેરેટ હોય તો આપણે EX બરાબર એટલે કે આ EX બરાબર માઇનસ ડેલ વી બાય ડેલ એક્સ, એ જ રીતે EY બરાબર માઇનસ ડેલ વી બાય ડીવાય અને EZ બરાબર માઇનસ ડેલ વી બાય ડેલ ઝેડ લખી શકાય. જ્યાં ડેલ વી બાય ડેલ એક્સ, ડેલ વી બાય ડેલ વાય અને ડેલ વી બાય ડેલ ઝેડ એક ખંડશઃ વિકલનો છે. આ ખંડશઃ વિકલન એટલે શું? કે જો ધારો કે આપણે એક્સની સાપેક્ષ જો વિકલન કરીએ, અહીં આનો અર્થ એવો થયો કે આપણા પાસે જો ધારો કે વીનું પદ આપેલું હોય તો આ વીના પદમાં ડેલ વી બાય ડેલ એક્સનો મતલબ એવો થાય કે અહીં ચલ તરીકે એક્સ છે અને બાકીના પદો જે છે એટલે કે વાય અને ઝેડ અહીંયા અચલ ગણી શકાય.
એનો મતલબ કે માત્ર અને માત્ર એક્સની સાપેક્ષ જ વિકલન આપણે કરી શકાય. એ જ રીતે ડેલ વી બાય ડેલ વાયનો મતલબ કે અહીં ચલ વાય છે એક્સ અને ઝેડને અચળ ગણી શકાશે, અને ડેલ વી બાય ડેલ ઝેડનો મતલબ માત્ર ઝેડ ચલ થશે, એક્સ અને વાયને આપણે અચળ ગણી દઈશું. અને એ રીતે જો ધારો કે આપણે લખીએ તો અહીં ઈ બરાબર ઈ એક્સ આઈ કેરેટ પ્લસ ઈ વાય જે કેરેટ પ્લસ ઈ ઝેડ કે કેરેટ છે, માટે અહીં ઈ ઇઝ ઇક્વલ ટુ આ બધી જ કિંમતો છે એને અહીં એડ કરતા ઉમેરતા માઇનસ કૌંસમાં, માઇનસને આપણે અહીં બહાર લઈ લીધેલું છે, કૌંસમાં ડેલ વી બાય ડેલ એક્સ આઈ કેરેટ પ્લસ ડેલ વી બાય ડેલ વાય જે કેરેટ પ્લસ ડેલ વી બાય ડેલ ઝેડ અને કે કેરેટ લખી શકાય. તો આ થયો વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ.